વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભેળસેળયુક્ત ખોરાકના કારણે વધતી આરોગ્યની સમસ્યાઓને લઈને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ લોકો અને સરકારને જાગૃત થવાની અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે આજના યુવાનોમાં હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે। ત્યારે બીમારીઓના પાછળનું મુખ્ય કારણ ભેળસેળયુક્ત પદાર્થો જોવા મળી રહ્યા છે। પપૈયા, કેળા જેવા ફળોમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જ્યારે શાકભાજીની વાત કરવામાં આવે ત્યારે શાકભાજીમાં પેસ્ટિસાઇડ્સ, દૂધ અને મસાલામાં ભેળસેળ જેવી બાબતો ગંભીર બની છે। ત્યારે સ્વાસ્થ્યકારક જે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવી જે ખાદ્ય ખોરાકો જોવા મળી રહ્યા છે અને જેને લઈને આરોગ્ય વિભાગની ઢીલાસને લઈને હવે જણાવાયું હતું કે ખાદ્ય નમૂનાના રિપોર્ટમાં મોડું પડતું હોવાને કારણે લાખો લોકો હાનિકારક વસ્તુઓ ખાઈ ચૂક્યા હોય છે અને તેઓએ માંગ કરી છે કે સરકાર આધુનિક લેબ્સ, સખત કાયદાઓ અને ત્વરિત કાર્યવાહી માટે ટીમો તૈનાત કરે તથા ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી વેચનાર સામે પણ કડક પગલાં ભરે। તેઓએ ખાસ કરીને મહિલાઓને આરોગ્ય માટે જાગૃત થવા અને એક જન આંદોલન રૂપે આ મુદ્દાની આગેવાની લેવા માટે પણ આહ્વાન કર્યું છે। જનતાને જાગવાનો સમય આવી ગયો છે। આ જનતા નહીં જાગે તો આરોગ્યનું સ્વાસ્થ્ય નુકસાન થઈ રહ્યું છે। ઘી ડુપ્લિકેટ, તેલ ડુપ્લિકેટ, ગોળ ડુપ્લિકેટ, હળદર ડુપ્લિકેટ, રેઈ ડુપ્લિકેટ, મરી ડુપ્લિકેટ, મેડિકલ જે સ્વાસ્થ્યને આરોગ્ય સારું કરવા માટે મેડિસિન છે એની પણ ડુપ્લિકેટ। કઈ વસ્તુ ખાવી ખબર નથી। માટે મારી નમ્ર અપીલ છે જનતા જનાર્દને અને ખાસ મારી મહિલાઓને, બહેનોને, આપ જાગો, જન આંદોલન કરો। અધિકારીઓને ક્યાં હોય ત્યાં પકડો। આરોગ્ય સાથે છેડા થાય છે પરંતુ નમૂના લઈને પછી ક્યાંય પરિણામ આવતું નથી। એનો મિનિંગ શું, એનું કારણ શું સમજાતું નથી। હવે આપ સિવાય કોઈ ઉપાય નથી, આપણે જાગવું પડશે। માટે આપણો અનુરોધ છે કે આપણે દૂધ હોય, કોઈ પણ વસ્તુ ખાવાની હોય, પપૈયામાં ઇન્જેક્શન આપે છે, કેળા પાવડરથી પકવે છે, કઈ વસ્તુ સુધી ખાવાની છે। જીવન આપણું 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જીવે। જવાનિયા છોકરાઓને અટક આવે છે, મારી બેનને અટક આવે છે। કહી શકાય નહીં, એવી પરિસ્થિતિ ગંભીર બની છે। કોઈ જાગવે નહીં। અધિકારીઓ ઉપર પકડ કરો। જ્યાં અધિકારી મિત્રો આવે ત્યાં એમને કહો કે રેડ કરો, કાયદામાં સુધારો કરાવો સરકાર પાસે અને એને જન્મટીપની સજા કરાવો ભેળસેળવાળો, તો સુધરશે, નહીં તો કાંઈ સુધરશે નહીં। નહીં સેમ્પલ લેવાથી કાંઈ થવાનું નથી। કડક કાયદા કરવા પડશે અને જેલ સુધી મોકલવા પડશે। આ નહીં થાય તો કંઈ નથી, પણ જનતા જાગશે તો જ થશે, તો જ અધિકારીઓ કામ કરશે। મારી નમ્ર વિનંતી છે બહેનોને, જાગો, જાગો ને જાગો। શું કહેશો દાદા, આજે સેમ્પલ લઈ ગયા છે, મહિના પછી સેમ્પલ આવે છે, શું મતલબ? એમ